નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગવાસ્કર ટ્રોફી 2024-25ની પાંચમી અને અંતિમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી। આ મેચમાં ભારતીય ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો। ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ હતો, જે તેમણે રમતના ત્રીજા દિવસના બીજા સેશનમાં ચેસ કરી લીધો હતો। આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 5 મેચની ટેસ્ટ શ્રેણી 3-1થી કબજે કરી લીધી છે। ઓસ્ટ્રેલિયાએ 10 વર્ષે ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતી છે। રિલાયન્સ ગ્રુપ અને ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેના પુત્ર અનંત અંબાણી સૌરાષ્ટ્રના પ્રવાસે છે। મુકેશ અને અનંત અંબાણીએ દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી। ત્યારે ગતરોજ બીજા દિવસે મુકેશ અંબાણી અને અનંત અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા। અહીં તેમણે મહાદેવને પૂજા સામગ્રી અને નૂતન વસ્ત્રો અર્પણ કરીને સોમનાથ દાદાના દર્શન કર્યા હતા। મંદિર પરિસરમાં અનંત અંબાણી અને મુકેશ અંબાણીએ મહાદેવ પર જળાભિષેક, સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરીને સોમનાથ મહાદેવ પ્રત્યે સમગ્ર અંબાણી પરિવારની આસ્થા વ્યક્ત કરી હતી। પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે। ધર્મના આ મહાઉત્સવમાં ભાગ લેવા દેશ વિદેશના અનેક મહાન સંતો મુનિઓ સંગમનગર તરફ પ્રયાણ કરી રહ્યા છે। મહાકુંભમાં શાહી સ્નાનની 6 તારીખ હશે, જેમાં સાધુ સંતોના અખાડા સદીઓ જૂની ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે। નોંધની વાત એ છે કે મહાકુંભ 2025નું આયોજન અમૃતકાળ દરમિયાન થવા જઈ રહ્યું છે। આ મહાકુંભ રાષ્ટ્રવાદની ભાવનાને ઉજાગર કરશે અને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પ્રતિબિંબ કરશે। ગોંડલના રાજાશાહી સમયના 2 પુલ જર્જરિત હોવાની હાઈકોર્ટમાં યતીશ દેસાઈએ PIL દાખલ કરી હતી, જેને પગલે હાઈકોર્ટના નિર્દેશન મુજબ હરકતમાં આવેલી રાજ્ય સરકારે 2 બ્રિજ મંજૂર કર્યા હતા, જેનું ગતરોજ કોલેજ ચોક ખાતે 47 કરોડ 53 લાખના ખર્ચે ગોંડલી નદી ઉપર 2 બ્રિજ બનાવવાના કામોનું ખાતમુહૂર્ત પોરબંદર સાંસદ મનસુખ માંડવિયા અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વોર કોટડા રોડ પર વિજયનગર આયુષ્માન આરોગ્ય મંદિર UPHC સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાણીંગાવાડી પાસે ગત 2 જાન્યુઆરીની રાત્રિના સમયે મિલપરા વિસ્તારમાં રહેતો 16 વર્ષીય તરુણ અને તેનો મિત્ર ઇલેક્ટ્રિક વાહન પર જતા હતા। ત્યારે પાછળથી 2 શખ્સો હોર્ન મારતા હતા, પરંતુ બંને મિત્રોએ પાછળથી આવતા વાહનને સાઈડ ન આપતા ઝઘડો થયો હતો। બાદમાં ભક્તિનગર સોસાયટી પાસે આવેલ મિલન બગીચા ખાતે બંને મિત્રોને બોલાવી પોતાના પરિવાર સહિતના 10 લોકોને બોલાવી બંને તરુણોને ઢીકાપાટુનો માર માર્યો હતો। ગુજરાતમાં દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે। સાયબર ગઠિયાઓ અવનવા ખેલ કરીને લોકોને ફસાવી આર્થિક રીતે લૂંટી રહ્યા છે। છેતરપિંડી આચરનાઓ અન્ય રાજ્ય કે વિદેશમાં બેસીને ખેલ પાડતા હોવાથી પોલીસને આવા સાયબર માફિયા સુધી પહોંચવામાં સરળતા રહે તે હેતુથી અને લોકો સાયબર ગઠિયાઓની જાળમાં ફસાતા અટકે, તેમજ જે ગુનાઓ બને છે તેનું ઝડપથી ડિટેક્શન થાય તે માટે તપાસમાં મદદરૂપ મળે તેવા આશયથી રાજકોટમાં અત્યાધુનિક સાયબર લેબ બનાવવામાં આવી છે, જેનું ગતરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વડોદરાની MS યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં સપડાયેલી જોવા મળી રહી છે। એક તરફ શિક્ષણને લઈ ચાન્સેલર અવારનવાર વિવાદમાં આવતા હોય છે, તો બીજી તરફ વિવિધ સંગઠનો દ્વારા મારામારી સહિતના બનાવને લઈ યુનિવર્સિટીનું નામ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે। ત્યારે ગતરોજ યુનિવર્સિટી પરિસરમાં ABVP અને AGSU સંગઠન વચ્ચે છૂટા હાથે મારામારીનો વિડીયો સામે આવ્યો છે। જો કે આ બનાવમાં પોલીસનું કહેવું છે કે કોઈ ફરિયાદ થઈ નથી અને સમાધાન કરવામાં આવ્યું છે।
વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા અને ફોર્મ સ્વીકારવાની શરૂઆત થઈ હતી ત્યારે સેન્સ પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપો થતા કાર્યાલય પર સોંપો પડી ગયો હતો. પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટીએ મહિલાઓનું અપમાન થાય એવું નિવેદન કર્યાનો સુનિતા શુક્લાએ આક્ષેપ કર્યો હતો. જ્યારે પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટીએ બચાવમાં કહ્યું કે મારી દાવેદારીને નબળી પાડવા માટે ખોટા આક્ષેપો કરી રહ્યા છે. સુરતમાં ફરી એકવાર માનવ રૂપના રાક્ષસે માસૂમ બાળકીઓ સાથે શારીરિક છેડતી કરી છે, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજને આધારે ભેસ્તાન પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 2 બાળકીઓ સાથે અડપલા કરનાર આરોપી તેમની જ સોસાયટીમાં રહેતો હતો અને બાળાઓનો ઓળખીતો હતો. 2 માસૂમ બાળકીઓ પોતાની નાની સાયકલ પર રમતી હતી. આ દરમિયાન આરોપીએ બાળકીને સાયકલ પરથી ઉંચકી પોતાના ખોળામાં લઈ તેના કપડાની અંદર હાથ નાખીને અડપલા કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ સમારોહ રાજકોટ ખાતે એથ્લેટિક ટ્રેક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાખવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા વિદ્યાર્થીઓએ આખા રાજ્યમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવવામાં સફળતા મળી છે. ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ રમતોમાં સુરતના રમતવીરોએ પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું, જેમાં 70 ગોલ્ડ મેડલ, 225 સિલ્વર મેડલ અને 262 બ્રોન્ઝ મેડલ મળી કુલ 757 મેડલ પ્રાપ્ત કરી સુરત મહાનગરપાલિકા સૌથી વધુ ગોલ્ડ મેડલ અને સૌથી વધુ મેડલ જીતનારા પ્રથમ ક્રમાંકની મહાનગરપાલિકા બની છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.